રામ રામ મિત્રો, હું ખુશ્બુ પ્રજાપતિ આજે એક નવી વાત સાથે કે તમારું મૂલ્ય શું છે, તમારી કિંમત શું છે, શું તમે જાણો છો? તો આજે એક સુંદર વાર્તા સાથે હું સમજાવીશ. એક વ્યક્તિ હોય છે, તેને એક પથ્થર મળે છે અને એ પથ્થર થોડુંક ચમકતા જેવો લાગે છે, એટલે એને એમ થાય છે કે લાવ ભંગારવાળાને ત્યાં આપવા જવું તો મને કંઈક મળે. તો ભંગારની લારીવાળાને ત્યાં આપવા જાય છે ત્યારે એ કહે છે, ભંગારની લારીવાળો, કે આને હું એક કોડી કે 1 રૂપિયો આપું, એનાથી વધારે હું ના આપું. પણ તે માણસને ત્યાં એનાથી સંતોષ થતો નથી. પછી તે એની મોટી દુકાનમાં જાય છે, ત્યાં પૂછે છે તો કે હું 10 રૂપિયા કેટલું આપું? તો એને એનાથી પણ સંતોષ નથી થતો. પછી તે આગળ એક સોનીની દુકાનમાં જાય છે અને સોની બરાબર ચેક કરે છે. તેને ખબર પડે છે કે આ તો હીરો છે, પણ તેને સામાન્ય માણસ લાગતો હોવાથી તેને એટલી ઓફર આપે છે કે હું તને 100 રૂપિયા આપું. પછી એ માણસને લાગે છે કે આ કંઈક કિંમતી વસ્તુ છે, તો એટલે આ ધ્યાનથી જુએ છે. તો એને સંતોષ નથી થતો એ 100 રૂપિયામાં. ફરી તે ત્યાંથી નીકળી જાય છે અને ઝવેરીને ત્યાં જાય છે અને ઝવેરીએ તેને બરાબર ચકાસે છે અને તેને સારી એવી કિંમત આપે છે કે આ છે હીરો છે અને હીરાની જે કિંમત થતી હોય એ કિંમત તે પેલા સામેવાળા માણસને આપે છે. તો સમજવાની વસ્તુ એ છે કે જો એને એ સામાન્ય પથ્થર ગણી અને એ ભંગારવાળાને આપી દીધું હોત તો એને કંઈ જ ના મળત. પણ તેને એક જગ્યાએ પૂછ્યું, બીજી જગ્યાએ પૂછ્યું, ત્રીજી જગ્યાએ પૂછ્યું, એમ કરતાં કરતાં તેણે ઝવેરી પાસે ગયો અને તેને સારી એવી રકમ મળી. તો આપણી સાથે પણ એવું થાય છે કે આપણી શું કિંમત છે આપણે જાણતા નથી. જ્યારે આપણે એક જગ્યાએ કામ કરીએ કે બીજી જગ્યાએ કામ કરીએ, એમ કરતાં કરતાં આગળ જતાં અહીં અનુભવો થાય છે અને એ અનુભવોના કારણે આપણે ઘડાઈએ છીએ અને એ ઘડાઈને જ્યારે કિંમત થાય છે આપણી, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણી શું કિંમત છે. પરંતુ જેમ પેલા સામાન્ય માણસના ભંગારવાળાના ત્યાં જ એ રહીએ, એટલે કે એક જ જગ્યાએ આપણે ટકી રહીએ, તો ક્યારે આપણી કિંમત વધતી નથી. હવે તમે વિચારો કે તમે કઈ પરિસ્થિતિમાં છો, કે એ ભંગારવાળાના ત્યાં જેવી પરિસ્થિતિમાં છો કે તમે આગળ વધો છો અને તમે તમારી કિંમત વધારો છો. તો આ એક સમજવાની વસ્તુ છે અને જીવનની અંદર આગળ ચાલતા જ રહેવું પડે અને દુનિયાની અંદર ચાલતા ચાલતા ઘણા એવા અનુભવો થાય છે, તેમાંથી ઘણું એવું શીખવા મળે છે અને આપણે અંદર ઘણું એવી બધી આવડતો આવે છે અને આપણી કિંમત ઊંચી થતી જાય છે. વાત ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને એવા લોકોને મોકલજો કે જે એક જ વસ્તુ પકડી રાખે છે. ધન્યવાદ.